જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. હું તમારા માટે બનાવવાની છું વઘારેલા રોટલાની રેસીપી અને એ રોટલો પણ બાજરીનો. તો ચાલો જોઈ લઈએ ભરેલો બાજરીનો રોટલો કેવી રીતે બને છે અને એની બધી સામગ્રીઓ. તો આ છે બાજરીનો રોટલો. આપણે થોડોક રોટલો સૂકો થાય તો આપણે રોટલો બનાવવાનું ખૂબ જ મજા આવશે. છૂટો છૂટો પણ થઈ જશે આ રીતે અને ટેસ્ટમાં પણ સારો રહેશે. જો તમે લાઈવમાં ટાઈમ પર તમે બનાવશો તો તમારો રોટલો સૂકો નહીં થશે અને જે વઘારેલો રોટલો છે તે એકદમ સ્ટીકી થઈ જશે. એના માટે મેં 10 વાગ્યાની આસપાસ આ રોટલો બનાવી દીધો છે. અત્યારે વાગ્યા છે 12, તો 2 કલાક પહેલા મેં રોટલો બનાવ્યો તો થોડુંક સ્ટેબલ થઈ જાય તો આપણે ભૂકો ચૂરો કરવામાં ઈઝી રહે અને રોટલો પણ એકદમ ફાઇન થઈ જાય. તો આ છે મારો બાજરીનો રોટલો અને એમાંથી બનાવીશું વઘારેલો રોટલો. તેનો મેં ભૂકો 2 રોટલા બનાવ્યા હતા. 1 રોટલાનો મેં ભૂકો કરીને તૈયાર કરી દીધો છે. હું ટાઈમ પર જ લસણ અને મરચું નાખીને એક ચટણી તૈયાર કરીશ ટાઈમ પર. બારીક કાપેલો કાંદો, બારીક કાપેલા ટામેટા, બારીક કાપેલી કોથમીર, લસણ કોથમીર મિક્સ છે, લીલા લસણ કોથમીર મિક્સ રાખ્યા છે, જીરું, રાઈ, થોડાક લીમડાના પાન, વધારે નહીં, થોડાક મીઠું સ્વાદ પ્રમાણે અને ચપટી એવી હળદર, પછી ધાણા જીરું પાવડર, હિંગ. તો આ બધું ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરીને આપણે બનાવીશું વઘારેલો બાજરીનો રોટલો. તો હવે હું આમાં લસણના 6 થી 7 કળી લસણની છે એની અંદર નાખી દેશું લાલ મરચા પાવડર, થોડું નાખીશ અને એને હું ખાંડી લઈશ. તો આ લસણની ચટણી જે બનશે ને તેનો ટેસ્ટ અલગ આવશે. આપણે તો મેં આ લસણની ચટણી અત્યારે તમારી સામે ખાંડીને તૈયાર કરી દીધી છે. તો આપણે વઘારેલા રોટલાની અંદર નાખી દેશું આ લસણની ચટણી. ફરીથી રોટલો મૂકી દઈશ અને હવે તૈયારી કરીશું વઘારેલો બાજરીનો રોટલો બનાવવાની. ચાલો તો હવે પેન ગરમ થઈ ગઈ છે તો એની અંદર હું થોડુંક તેલ નાખી દઈશ અને તેલને થોડું ગરમ થવા દઈશ. તેલ ગરમ થઈ ગયું છે તો હવે અંદર નાખી દઈશું રાઈ, જીરું અને હિંગ. પહેલા નાખીશું રાઈ. તો રાઈ તતરી ગઈ છે, હવે નાખી દઈશું જીરું. જીરું નખાય એટલે તરત જ હિંગ નાખીશું અને પછી બારીક કાપેલા કાંદા. ચાલો હવે હું આ કાંદા સાતળાઈ ગયા છે તો અંદર નાખી દઈશ ટામેટું. તો અહીં કાંદો ટામેટો સાતળાઈ રહ્યો છે. ટામેટા સાતળાઈ ગયા તો હવે હમણાં જ હવે થોડીક જ વાર પહેલા ટાઈમ પર ખાંડેલી લસણની ચટણી, મરચું નાખીને આપણે ચટણી ખાંડી છે તો મેં નાખી દઉં છું અંદર. તો હવે નાખીશું મીઠું. મીઠું આમાં થોડુંક નાખીશ કારણ કે આપણે જ્યારે રોટલો બનાવ્યો છે બાજરીનો રોટલો તેની અંદર પણ આપણે મીઠું નાખ્યું છે. આ થોડું પકડે એટલે એની અંદર રોટલો નાખીશું અને લાસ્ટમાં આપણે નાખીશું દહીં. દહીં જો હું પહેલેથી નાખી દઈશ તો એ ફાટી જાય એટલે આપણે એને લાસ્ટમાં નાખીશું. આની સાથે નાખીશ ધાણા જીરું પાવડર. ચાલો તો હવે આ મેં રોટલાનો બાજરીનો રોટલો ઠંડો થઈ ગયા પછી ચૂરો કરી દીધો છે તે અંદર નાખી દઈશ. એની સાથે થોડીક એવી ઓર્ગેનિક ખાંડ, થોડીક જ, વધારે નહીં. તો તમે જોઈ શકો છો ફાઇન એવો રોટલો થઈ ગયો છે. તો હવે આની અંદર હું નાખી દઈશ દહીં. રોટલો તો આટલો ફાઇન તૈયાર થઈ ગયો છે પણ દહીં નાખશું તો વધારે ફાઇન લાગશે. તો આનાથી આપણો રોટલો એકદમ ફાઇન બની જશે. ખાટો, મીઠો, તીખો એવો રોટલો તૈયાર થઈ ગયો છે. તો આની ઉપર હવે હું નાખીશ મારી ફેવરેટ એવી કોથમીર, અને કોથમીર પણ લીલા લસણ કોથમીર મિક્સ રાખ્યા છે મેં. તમે ધારો તો આને ડ્રાય કરીને પણ ખાઈ શકો છો જેનાથી આપણો રોટલો ખાટો, મીઠો, તીખો એકદમ ટેસ્ટી ચટપટો લાગી રહ્યો છે. મને તો ખૂબ જ ભાવ્યો. હવે આપણો આ રોટલો તો રેડી થઈ ગયો છે તો હું હવે એને પ્લેટિંગ કરીને બતાવી દઉં. તો તમને મારી આ રેસીપી કેવી લાગી
છે ને એકદમ ઝટપટથી બની જાય એવી આપણી ગુજરાતી રેસીપી છે તો બધાને ભાવે જ ને, બરાબર ને? તો તમે જોઈ શકો છો આ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હું હવે એનું પ્લેટિંગ કરી દઈશ. ચાલો હવે આપણો આ રોટલો બનીને તૈયાર થઈ ગયો છે અને મસ્ત એવો મેં એનું પ્રેઝન્ટેશન પણ કર્યું છે, તો તમે જોઈ શકો છો. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રોટલો જો તમે કેટલો ફાઇન લાગે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ ફાઇન લાગે છે. તો બનીને તૈયાર થઈ ગયો મારો બાજરીનો વઘારેલો બાજરીનો રોટલો છે ને એકદમ ફાઇન. હા, તો ફ્રેન્ડ્સ જુઓ, મારો તો આ વઘારેલો બાજરીનો રોટલો બનીને તૈયાર થઈ ગયો. તમને કેવું લાગ્યું ને? તો મારી આ રેસીપીને લાઈક, શેર, કોમેન્ટ કરતા રહેજો, જેથી મારી રેસીપીને લાઈક મળી જાય.